अब हर खबर पर होगी हमारी नजर। पल पल बदलती देश और दुनिया की हर खबर पाइए सीधा अपने मोबाइल पर। कलम युद्ध हिंदी न्यूज। नमस्कार, कलम युद्ध हिंदी न्यूज में आपका स्वागत है। मैं आपके साथ वैशाली पवार हूं। करते हैं नजर आज की खास खबरों पर। आज दिनांक 20/5/2024 को कापोद्रा पुलिस स्टेशन ने वरिष्ठ नागरिकों के साक्षात्कार के संबंध में कार्रवाई की, जिसमें कापोद्रा पुलिस ने थाना क्षेत्र के ममता पार्क सोसाइटी, भगवती सोसाइटी, बालमुकुंद सोसाइटी, सागर सोसाइटी व सार्वजनिक स्थानों पर वरिष्ठ नागरिकों से बातचीत की। साथ ही उनकी कठिनाइयों के बारे में भी पूछा और उनका समाधान करने का प्रयास किया। साथ ही वरिष्ठ नागरिकों के साथ होने वाली घटनाओं के बारे में भी जानकारी दी गई। उनके साथ ऐसी घटनाएं ना घटे इसके बारे में उन्हें सूचित किया गया और उन्हें सतर्क रहने की भी जानकारी दी गई। साथ ही आश्वासन दिया कि भविष्य में जब भी किसी प्रकार की कोई परेशानी होगी तो तुरंत थाने आकर सूरत पुलिस कंट्रोल रूम नंबर 100 पर संपर्क कर तत्काल पुलिस सहायता उपलब्ध कराई जाएगी। 5 स्थानों पर कुल 120 वरिष्ठ नागरिकों का साक्षात्कार लिया गया। सदर सीनियर सिटीजन की बैठक में पीआई श्री M.R. सोलंकी साहब, WPSI NA पटेल साहब और सी टीम की भी सभी महिला कर्मचारी उपस्थित रही थी। बने रहिए, जुड़े रहिए कलम। નજીકમાં કોઈ દીકરી નાની સાથે કોઈ છેડતી થતી હોય, એવું કંઈ થતું હોય તો પોલીસ સ્ટેશનને જાણ કરો. તમે નજીકમાં પોલીસ સ્ટેશન 100 નંબર પર ફોન કરો તો પોલીસ તમારી મદદ તાત્કાલિક આવી જશે. વ્યક્તિએ દાદીનું મર્ડર ગળું કાપીને કર્યું અને એના ઘરેણાની બધી લૂંટીને જતો રહ્યો. તો આપણી સાથે એવું ના થાય. અહીંયાથી એવા કોઈ કરે કે જે એકલા રહેતા હોય ઘરે, અથવા તો દાદા ને દાદી 2 જણ રહેતા હોય, એમના બાળકો સાથે ના રહેતા હોય, એવું કોઈ કરું તમારામાંથી? હા, તો તમારામાંથી કદાચ કોઈ ના હોય પણ તમારે જાણમાં કોઈ હોય, તમારા અડોશ પડોશમાં રહેતા હોય તો તમે પોલીસ સ્ટેશને જાણ કરી 100 નંબર પર ફોન કરી દેવો. બરાબર? આ સિવાય તમારા ઘરમાં એવું હશે કે તમારા બાળકો નોકરીએ જતા હશે, એટલો સમય કદાચ તમે એકલા આવશો ઘરે, બરાબર? તો એ સમયે તમારે ધ્યાન રાખવાનું કે તમારા ઘરે કામ કરતું કોઈ વ્યક્તિ, પહેલા તો તમારા ઘરે જે કોઈ નોકર ચાકર આવતા હોય, સોસાયટીમાં તમે જે વ્યક્તિ આવતા હોય, એ બધાનો ફોટો અને એનો આઈડી પ્રૂફ જે આપણી પાસે હોવો જોઈએ. એ ક્યાંનો છે, ક્યાંનો વતની છે, જે કંઈ તમારા ઘરે જે કોઈ વ્યક્તિ કામ કરવા આવે છે, બધાની ડિટેલ આપણી પાસે રાખવાની. આ સિવાય સોસાયટીમાં ફેરિયા આવતા હોય તો એ લોકોની સામે કોઈ દિવસ એવી કંઈ વાત કરવાની નહીં. જેમ કે તમારા ઘરે કોઈ કામ કરવા આવે છે તો એ નોકરનું કે ગમે તે નાનામાં નાનું કામ કરવા કોઈ આવતું હોય ને તો એનું આઈડી પ્રૂફ, આધાર કાર્ડ કે એનો ફોટો તમારે લઈ રાખવાનો. અને બને એટલું ધ્યાન રાખવાનું કે તમારા ઘરે કોઈ કામ કરવા આવે છે એની આગળ એવી કોઈ વાત નહીં કરવાની કે અમારી આટલી પ્રોપર્ટી છે ને, આ જમીન છે ને, આટલા રૂપિયા છે ને, આટલું સોનું છે ને, એવી બધી. ભલે 10 વર્ષથી તમારા ઘરે કામ કરવા આવતું પણ એમાં એવું બની શકે કે એ જ વ્યક્તિ તમારું એક ખોટું કરીને જતું છે. બરાબર? અને વૃદ્ધો કેવું બહુ ઇઝી ટાર્ગેટ છે કે એને કંઈ બહુ વધારે મહેનત કરવી ના પડે વૃદ્ધોને લૂંટવાના. બરાબર? અને તમારે હવે તમારું ધ્યાન જાતે રાખવું પડે. તો એના માટે શું કરવાનું કે તમારે 100 નંબર ઉપર ફોન કરી દેવાનો. ગમે ત્યારે તમે એકલતા અનુભવો, સીધું 100 નંબર ઉપર ફોન કરી દેવાનો. બરાબર? આ સિવાય તમે આવી રીતે સાંજે બહાર નીકળ્યા હોય કે મોર્નિંગ વોકમાં સવારે ચાલવા નીકળતા હોય, મંદિરે જતા હોવ, ગમે ત્યારે જાઓ તો એટલું ધ્યાન રાખવાનું કે ગળામાં કંઈ આપણે સોનાનું પહેર્યું હોય, હાથમાં પહેર્યું હોય, બને ત્યાં